વિમેન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પર્યાવરણ સંરક્ષણ સાથે મહિલાઓને આજીવિકાનો આધાર મળે તે હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક ગેલાની કુવા તળાવ પાસે યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા। પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા અંદાજે 200 છોડનું વાવેતર કરવામાં આવશે તેમજ તેનું જતન પણ મહિલાઓ દ્વારા કરાશે, જેના પરિણામે પર્યાવરણનું સંરક્ષણ તો થશે જ સાથે મહિલાઓને આજીવિકાનો આધાર પણ પ્રાપ્ત થનાર છે। સ્વાભાવિક રીતે જેટલી જરૂરિયાત હતી એટલા પહોળાઈના રોડ હતા અને એની આજુબાજુ આપણા વડવાઓએ બધાએ વર્ષો જૂના આપણે જોઈએ છે કે બધા વૃક્ષો મોટા ઘટાદાર આપણે જોતા હતા અને એ જ જીવનમાં આપણે રહેતા હતા। પરંતુ મેં કીધું એ પ્રમાણે વર્તમાન સમયમાં એ બધી વસ્તુઓ ઉપર બહુ મોટી અસર થઈ છે અને એના કારણે આ વૃક્ષોનું જતન અને એનું સંવર્ધન એ આપણી સ્વાભાવિક રીતે ફરજ છે કે એ પ્રક્રિયાને આપણે ખૂબ ગતિ આપવી રહી। અર્બન ડેવલપમેન્ટ યર 2025ની ઉજવણીના ભાગરૂપે તેમજ વુમન ફોર ટ્રી કેમ્પેઇનના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકાના ગેલાની કુવા તળાવની બાજુમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ સાહેબ, અન્ય ખાતાના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, કર્મચારી, અધિકારીશ્રી તેમજ પ્રેસ મીડિયાના મિત્રો સાથે રહી અને કુલ 200 જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે। આગામી 13 માસ સુધી દર 10 દિવસ 15 દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે, પાણી પીવડાવે, એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે। આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણ